નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સિંગવડના નાની સંજેલી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા સ્થિત નાની સંજેલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા શિક્ષણ સમિતિ અને બીઆરસી ભવન સિંગવડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા જ્ઞાનસભર કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે સંભાળ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાનો સુમેળ જોવા મળ્યો હતો। મુખ્ય મહેમાનોનું સ્વાગત પરંપરાગત રીતે સાફો બાંધી કોટી પહેરાવી અને તીરકામઠી અર્પણ કરીને તેમજ શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં તાલુકાની અગારા, પીપળિયા અને ખૂટા જેવી અનેક પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓના નિદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં તર્કશક્તિ, નિર્ણય શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ કરવાનો તેમજ તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। સાંસદ જશવંતસિંહ ભાભોરે રિબિન કાપીને પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું અને પોતાના ઉદ્બોધનમાં બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત સદસ્ય કુરપનભાઈ રાઠોડ, બીઆરસી કોર્ડિનેટર શામજીભાઈ કામોળ સહિત તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામજનો, વડીલો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા આ પ્રકારના મેળાઓ થકી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ સરાહનીય રહ્યો હતો।